રાજકોટમાં પીજીવીસીએલના બિલ વિવાદ મુદ્દે એમડી કેતન જોશીએ મોટો ખુલાસો કર્યો છે। પીજીવીસીએલ દ્વારા 1 મહિનાના બદલે 2 મહિને અપાય છે બિલ। પીજીવીસીએલમાં બિલિંગ સિસ્ટમ ઘણા વર્ષોથી ચાલી આવે છે। યુનિટ મામલે સરકારે જે નિયમો બનાવ્યા છે તેને અનુસરીને બિલ અપાય છે। પીજીવીસીએલની સાયકલ પ્રમાણે જ બિલ વસૂલવામાં આવે છે। બિલ બનાવવાની આખી સિસ્ટમ કોમ્પ્યુટરથી ચાલે છે। યુનિટ મામલે એકાઉન્ટન્ટ શાખાને ખબર ન પણ હોય। પીજીવીસીએલના એમડી કેતન જોશીએ પાલ આંબલિયાના આરોપોને ફગાવ્યા। આવનારા સમયમાં પ્રીપેડ આવશે એટલે આ સિસ્ટમ બંધ થઈ જશે। પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીઓ 1 મહિનાને બદલે 2 મહિનાનું બિલ આપીને વધુ નાણાં લઈ રહી છે। સત્યથી વેગળી છે। પીજીવીસીએલમાં બિલિંગ સિસ્ટમ કેટલાય વખતથી ચાલી આવે છે। એના આઈટી રિલેટેડ 1, 3, 5, 7 અને અત્યારે જે સ્માર્ટ મીટરની 8 નંબરની સાયકલ ચાલે છે અને એ 8 નંબરની સાયકલમાં દરેક મીટર જે બિલ ધારકો છે એને 2 મહિને બિલ આપવામાં આવે ત્યારે જેના અલગ અલગ સ્લેબ છે એ ઓટોમેટિક એક્ઝામ્પ્ટેડ કરી જ દેવામાં આવે છે। એટલે આ બાબત છે એ સત્યથી વેગળી છે। કોઈ ગ્રાહકોની લૂંટ કરવામાં નથી આવતી, કોઈ પણ ગ્રાહકને છેતરવામાં નથી આવતા। ક્વોલિટી પાવર આપી અને પીજીવીસીએલ એક આવશ્યક વસ્તુઓ સમાજના ઉત્તરદાયિત્વ દાખવી અને આપે છે અને સરકારની સીધી દેખરેખ હેઠળ આ પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ કંપની છે એ લોકોને સાતત્યપૂર્વક અને ગુણવત્તાયુક્ત પુરવઠો આપવા માટે કટિબદ્ધ છે।